શનિવાર વ્રત કથા નવગ્રહોમાં શ્રેષ્ઠ કોણ? એક સમયે સ્વર્ગલોકમાં નવગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ વચ્ચે વિવાદ થયો કે તેમનામાં સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી કોણ છે. વિવાદનો ઉકેલ ન આવતા તેઓ દેવરાજ ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રદેવે ચતુરાઈ વાપરીને તેમને પૃથ્વી પરના ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્ય પાસે મોકલ્યા. રાજા વિક્રમાદિત્ય મૂંઝવણમાં મુકાયા, કારણ કે કોઈ એક ગ્રહને નાનો બતાવવો એટલે તેની નારાજગી વહોરવી. તેમણે એક યુક્તિ કરી. તેમણે સોનું, ચાંદી, કાંસુ, તાંબુ, સીસુ વગેરે 9 ધાતુઓના 9 સિંહાસન બનાવડાવ્યા. સોનાનું સિંહાસન સૌથી આગળ અને લોખંડનું એટલે કે શનિદેવનું સૌથી છેલ્લે રાખ્યું. રાજાએ ગ્રહોને વિનંતી કરી કે તેઓ પોતાની મરજી મુજબ આસન ગ્રહણ કરે. જે આસન પર બેસશે તે જ તેમનો ક્રમ ગણાશે. શનિદેવ લોખંડના આસન પર બેઠા હોવાથી તેઓ સૌથી છેલ્લા ગણાયા. શનિદેવ ક્રોધિત થયા અને રાજાને ચેતવણી આપી કે રાજા, તે મારું અપમાન કર્યું છે. સૂર્ય એક રાશિમાં 1 મહિનો રહે છે, પણ હું 7.5 વર્ષ એટલે 7.5 રહું છું. તું તૈયાર રહેજે. થોડા સમય પછી રાજા વિક્રમાદિત્ય પર શનિની 7.5 શરૂ થઈ. શનિદેવ ઘોડાના વેપારી બનીને આવ્યા. રાજાએ એક ઘોડો પસંદ કર્યો, પણ જેવો તેના પર સવાર થયા, ઘોડો તેમને ઉડાવીને જંગલમાં લઈ ગયો. રાજા જંગલમાં ભટકીને એક બીજા રાજ્યમાં પહોંચ્યા. ત્યાં એક દુકાનદારે તેમને ભોજન કરાવ્યું. તે દુકાનમાં એક ખૂંટી પર હાર લટકતો હતો, જે રાજાની નજર સામે જ ખૂંટી ગળી ગઈ. દુકાનદારે રાજા પર ચોરીનો આક્ષેપ કર્યો. ત્યાંના રાજાએ વિક્રમાદિત્યના હાથ પગ કાપી નાખવાની સજા આપી. વિક્રમાદિત્ય અપંગ અવસ્થામાં એક તેલીને ત્યાં ઘાણી ચલાવવાનું કામ કરવા લાગ્યા. એક રાત્રે રાજા દીપક રાગ ગાઈ રહ્યા હતા, ત્યારે આખું નગર સંગીતથી ગુંજી ઉઠ્યું. તે રાજ્યની રાજકુમારી રાજાના ગાયન પર મોહિત થઈ ગઈ અને તેમની સાથે લગ્ન કરવાની જીદ પકડી. રાજા વિક્રમાદિત્યએ ખૂબ દુઃખ સહન કર્યું અને શનિદેવની માફી માંગી. તેમણે સ્વીકાર્યું કે શનિદેવ જ સર્વોપરી છે. રાજાની ભક્તિ જોઈને શનિદેવ પ્રસન્ન થયા અને દર્શન આપીને કહ્યું, હે રાજન, મેં મોટા દેવોને પણ નથી છોડ્યા, પણ તે ધૈર્ય રાખ્યું. હવે તારું કષ્ટ દૂર થશે. શનિદેવની કૃપાથી રાજાના હાથ પગ પાછા આવ્યા. જે ખૂંટી હાર ગળી ગઈ હતી તેણે હાર ઓકી દીધો. તેલી અને દુકાનદારને પોતાની ભૂલ સમજાઈ. રાજા વિક્રમાદિત્ય સન્માન સાથે પોતાની રાજધાની પાછા ફર્યા અને આખા રાજ્યમાં શનિદેવના વ્રતનો પ્રચાર કર્યો. બોલો શનિદેવ મહારાજની જય. શનિવારે વહેલા ઉઠી સ્નાન કરવું, પીપળાના વૃક્ષને જળ ચડાવવું અને તેલનો દીવો કરવો, કાળા તલ, કાળા વસ્ત્ર કે લોખંડની વસ્તુનું દાન કરવું, આખો દિવસ ઉપવાસ રાખી સાંજે એકટાણું કરવું, ભોજનમાં અડદની દાળનો ઉપયોગ ઉત્તમ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.